નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 21 ડિસેમ્બર 2023। જોઈએ આજના સમાચાર। પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ, ભુજ। ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, એલજી બેસ્ટ સોપ, વિજયનગર રોડ, ભુજ, રામબાગ રોડ, આદિપુર। શિયાળામાં બાળકોને આપવામાં આવતી ઉધરસની અમુક સિરપ ઉપર પ્રતિબંધ, દવા ઉપર ચેતવણી લખવી જરૂરી। કફ સિરપને કારણે વિશ્વભરમાં 140 થી વધુ બાળકોના મૃત્યુ પછી ભારતમાં સામાન્ય રીતે નાના બાળકોને શરદી માટે આપવામાં આવતી કેટલીક સિરપ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। આ દવાઓ શરદી કે તાવના કિસ્સામાં બાળકોને ચાસણીના રૂપમાં મિક્સ કરીને આપવામાં આવે છે। દવા ઉત્પાદકોને આદેશમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે દવાઓ પર ચેતવણીના લેબલ હોવા જોઈએ, જેથી તે જાણી શકાય કે આ દવા 4 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે નથી। આ ઓર્ડર 2019થી ઘણા બાળકોના મૃત્યુ પછી આવ્યો છે, જે દેશમાં બનેલા ઝેરી કફ સિરપ સાથે જોડાયેલ હોવાનું માનવામાં આવે છે। ગયા વર્ષે ગેમ્બિયા, ઉઝબેકિસ્તાન અને કેમરૂનમાં ઝેરી કફ સિરપને કારણે ઓછામાં ઓછા 141 મૃત્યુ થયા હતા। ભારતમાં પ્રતિબંધિત દવાઓમાં ક્લોરફેનારામાઇન, મેલેટ અથવા સીપીએમ અને ફેનિલેફ્રાઇનનો સમાવેશ થાય છે। આ એવી દવાઓ છે જે બાળકોને સામાન્ય શરદીના લક્ષણોની સારવાર માટે સંયોજનમાં આપવામાં આવે છે। નોંધનીય છે કે 2019માં દેશમાં ઉત્પાદિત કફ સિરપ પીવાથી ઓછામાં ઓછા 12 બાળકોના મોત થયા હતા અને અન્ય 4 અપંગ બન્યા હતા। આ ઓછી કિંમતની દવાઓના સેવનથી બાળકોના જીવ પણ જોખમમાં છે। આવી સ્થિતિમાં સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશને દવાઓ પર નવા નિયંત્રણો જારી કર્યા છે। આ આદેશ 18 ડિસેમ્બરે જારી કરવામાં આવ્યો હતો અને બુધવારે જાહેર કરવામાં આવ્યો હતો। ઓર્ડરમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે દવા ઉત્પાદકોએ પણ તેમના ઉત્પાદનો પર ચેતવણીના લેબલ લગાવવા જરૂરી છે, જેમાં સ્પષ્ટપણે જણાવવું જોઈએ કે દવા 4 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને આપવી જોઈએ નહીં। નોંધનીય છે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન પણ 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં ઉધરસ અને શરદીના લક્ષણોની સારવાર માટે સિરપ અથવા દવાઓનો ઉપયોગ ન કરવાની સલાહ આપે છે। ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્રના પ્રણેતા, ભારતના 8 વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી, રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી, અટલ બિહારી વાજપેયીના રાજીનામાની સચોટ આગાહી કરી, હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી। વર્ષ 2012માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને 2024માં પણ ચૂંટણી જીતશે। જ્યોતિષી શંકર ગોરની મંત્રજાપ, ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી 20,000થી વધુ લોકોને ફાયદો થયો। ઘર બેઠા સલાહ મેળવો। મોબાઈલ નંબર 9909602928। ટીના હાઉસ, છઠ્ઠી બારી, રિંગ રોડ, ભાણજી સ્ટ્રીટ, ભુજ, કચ્છ। લોનાવાલા હિલ સ્ટેશન મધ્યે શ્રી કચ્છી જૈન ગુર્જર સમાજ માટુંગા પાખાડી ટ્રસ્ટ દ્વારા સંચાલિત નાનાલાલ સ્વરૂપચંદ ખંડોર સેનેટોરિયમ, જ્યાં છે પ્રદૂષણ મુક્ત વાતાવરણ, નૈસર્ગિક શાંતિ। સેનેટોરિયમમાં 4, 10, 15 વ્યક્તિઓની નિવાસ વ્યવસ્થા, અદ્યતન રૂમો, એસી, વાઈફાઈ, ટીવીની સુવિધા, શુદ્ધ અને સાત્વિક ભોજન, બાગ બગીચા, બાળકો માટે રમવાના સાધનો, લાઇબ્રેરીથી સજ્જ। આપની એક વખતની મુલાકાતને અવિસ્મરણીય બનાવો। ઓનલાઈન બુકિંગ માટે લોનાવાલા 807070155571, મુંબઈથી બુકિંગ કરાવવા 8104362390। લોનાવાલામાં 28/113 ન્યૂ તુંગારલી લખાની પાર્ક પાછળ ઇન્દિરાનગરમાં આવેલ સંકુલની મુલાકાત લ્યો અને આરામદાયક પળોને માણો।
સમજપૂર્વક ઉપયોગ ભવિષ્ય ઉજળું રાખશે. ખેડૂતો પોતાના સાધનો દ્વારા વીજળી બચાવી શકશે. ઘરમાં વીજ ઉપકરણોના સમજપૂર્વક ઉપયોગ દ્વારા ઉર્જા બચાવી શકાશે. ગૃહિણીઓ પણ વીજળીની બચતમાં આપી શકે છે મુખ્ય યોગદાન. ઉદ્યોગપતિઓ તેમની ફેક્ટરીમાં પણ વીજ વપરાશમાં ઘટાડો કરી શકે છે. દરેક નાગરિકનું કર્તવ્ય વીજળીનો શ્રેષ્ઠ અને કરકસરપૂર્વકનો ઉપયોગ. ભાવિ પેઢીના વિકાસ માટે આપણું યોગદાન. વધુ જાણકારી માટે નજીકની વીજ કચેરીનો સંપર્ક કરો. પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ, વર્તુળ કચેરી, ભુજ. વીજળી બચાવી દેશના ભવિષ્યને પ્રકાશિત બનાવો. દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.